અંકિતભાઈ, મેં નવી ગાડી લીધી છે, કેવી લાગે છે? કોંગ્રેચ્યુલેશન, જોરદાર ગાડી છે. સારું થયું તમે આવી ગયા. દિવાળી આવી રહી છે ને મારે પણ ગાડી લેવી છે. તો તમે આ ગાડીમાં આવું તો શું જોયું કે તમે આ ગાડી લીધી? આ એક્ટિવા 125 ફૂલ્લી ઓટોમેટિક ગાડી છે. આના બહુ સારા ફીચર્સ છે. આવો બેસો, હું તમને બતાવું. અંકિતભાઈ, હા. તમને હું એક આનું સારું બેસ્ટ ફીચર બતાવું. આ ગાડી જેમ જ ઢલાન પર નીચે ઉતરશે તેમ જ આ ગાડી ઓટોમેટિક બંધ થઈ જશે. જો મેં તમને એક્ઝામ્પલ બતાવું. આ ગાડી આપણી બંધ થઈ ગઈ. વાહ યાર, આ તો જોરદાર સિસ્ટમ છે. અને એની સાથે જો મને ગાડી ચાલુ કરવી હોય ફરી, તો મારે પાછું સેલ મારવાની જરૂર નથી. તો? જેમ જ હું એક્સિલેટર આપીશ એમ જ ગાડી ફરી ચાલુ થઈ જશે. જો અરે વાહ, આ ગાડી માટે તો વિઝિટ કરવું પડશે આપણે શોરૂમ પર. શોરૂમ પર આપણે જઈએ, હું તમને શોરૂમ પર લઈ જાઉં છું અને વિઝિટ કરાવું છું. ચાલો મારી જોડે. હવે તમને આ સ્માર્ટ કીના સાથે તમે ચાવીનો ખાલી એક બટન દબાવવાથી તમે તમારી એક્ટિવા 125 ચાલુ કરી શકો છો. ઘણીવાર લોકો ગાડી પાર્કિંગમાં મૂકીને ભૂલી જાય છે કે એમની ગાડી મૂકી ક્યાં છે, પણ આ એક્ટિવા 125 ની સાથે તમે ગાડી ક્યાં મૂકી છે તે તમે સ્માર્ટ કીના એક બટન દબાવવાથી ખબર પાડી શકો છો કે તમારી ગાડી તમે ક્યાં મૂકી છે. સ્માર્ટ કીના સાથે તમને આનામાં TFT સ્ક્રીન ડિસ્પ્લે પણ જોવા મળે છે, જેનામાં તમે મ્યુઝિક, નેવિગેશન, કોલિંગ, મેસેજ અને તેની સાથે જ બહુ બધા અલગ અને સારા ફીચર્સ તમે આમાં જોઈ શકો છો. TFT સ્ક્રીન ડિસ્પ્લે સાથે જ આ એક્ટિવા 125 માં શક્તિશાળી 125 cc નું એક એન્જિન પણ આપવામાં આવ્યું છે, જેનાથી તમે ગાડી સ્ટાર્ટ કરો તો એકદમ સાયલેન્ટ રીતે તમારી ગાડી સ્ટાર્ટ થાય છે. તો અંકિતભાઈ, તમને આ ગાડીના ફીચર્સ કેવા લાગ્યા? જોરદાર. અને જો તમને પણ આ ગાડીના ફીચર્સ સારા લાગ્યા હોય તો તમે આજે જ આવો રાહુલ હોન્ડા શોરૂમ પર અને તમારી ગાડીનું બુકિંગ કરાવો. થેન્ક યુ.